આવી જ્યારે લીલા થઈને એટલે એ સમયે ભગવાનને ખબર પડી ગઈ કે આ કંસ રાજાનો દૈત્ય કેસીની આવ્યો છે અને હવે મારે લીલા કરવાની છે. પોતાની શક્તિ દ્વારા એ ઘોડાનું રૂપ લઈને આવેલો એ કેસી નામના દૈત્યને ભગવાન લાલાએ કૃષ્ણએ એનો વધ કર્યો. પણ જ્યાં એની શક્તિ દ્વારા એ કેસીની ઘોડાનું રૂપ લઈને આવ્યો, દોડ્યો અને હવાને કારણે દૂર પડેલો મધુમંગલ ધીમે ધીમે ચાલી અને કૃષ્ણ પાસે આવ્યો અને લાલાને કહે છે કે લાલા, મારે લાડવા નથી ખાવા. આ પ્રમાણે જ્યારે કીધું ને, અને એ વખતે ભગવાન હસતા હસતા કે ભલે ભલે તમે પિતાંબર રાખો, લાડવા નથી ખાવા. નહીં લાલા, જે લોકો લાડવા ખાવાનો પ્રયત્ન કરે ને એને આવું અહીંયા દંડ મળે છે. એ લાલા, મેં તો ખાલી ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ તે તો ત્યાં તો તારું પિતાંબર કાઢીને તે મને પહેરાવી દીધું. અને હજી તો હું એમ કહું કે લાલા, મને ખાલી ઈચ્છા થઈ છે કે લાડવા ખાવાનું, ત્યાં તારું મુગટ કાઢીને તે મને પહેરાવી દીધું. આજે મધુમંગલને ખબર પડી કે ભલે ભગવાને પિતાંબર ધારણ કર્યું છે, માથે મોર મુગટનું એ પિતાંબર માથે મુગટ પહેર્યો છે, પણ આ લાલો ઘણા બધા ઘા સહન કરે છે. વારંવાર કંસ રાજા એક એક દૈત્યને મોકલે તો એક એક દૈત્યનો એ ઉદ્ધાર એ કૃષ્ણ કર્યો કરે છે. આ લાલો કરે છે. મધુમંગલ બે હાથ જોડીને લાલાને કહે છે કે લાલા, મારે લાડવા નથી ખાવા, પણ જે પ્રભુની ઈચ્છાથી જે મને મળે ને એ બસ મને પ્રેમથી મળે. આ તરફ કેસી નામના દૈત્યનો વિનાશ કર્યો છે. નારદજી ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવા માટે વૃંદાવનમાં આવે છે અને વૃંદાવનમાં કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, એવી કૃપા કરો, આ પૃથ્વી ઉપર કંસ નામનો એ દૈત્ય, કંસ નામનો એ રાજા પોતાની આસુરી વૃત્તિ દ્વારા ખૂબ જ હેરાન કરે છે. પશુઓને હેરાન કરે, પક્ષીઓને હેરાન કરે, મનુષ્યને હેરાન કરે. અરે લાલા, તારા જન્મના દાતા એવા તારા માતા પિતાને પણ એ દુઃખ આપે છે. નારદજી કહે છે, હે પ્રભુ, આપ હવે ઝડપથી લીલા કરો, મથુરામાં આપ આવો. નારદજી સ્તુતિ કરીને જાય છે. આ તરફ વ્યોમાસુર નામના દૈત્યનો ઉદ્ધાર કરે છે અને કંસ રાજાને ખબર પડી કે જે હું અસુરને દૈત્યને અહીંથી મોકલું છું એ કોઈ પાછા નથી આવતા. એ સમયે રાજા કંસે પોતાના મંત્રીઓને બોલાવે છે. સભાની વચ્ચે એવું નક્કી કરે છે કે હું જેટલા અહીંથી મારા શક્તિશાળી યોદ્ધાઓને વૃંદાવનમાં મોકલું છું, ગોકુળમાં મોકલું છું, એ ઓલો યશોદાનો લાલો, યશોદાનો એ છોરો, એ પોતાની શક્તિ દ્વારા એમને મારી નાખે છે. હે મંત્રીઓ, એવી કોઈ યુક્તિ મને બતાવો. હવે બંને એ બાળકો અહીંયા મથુરામાં આવે. બધા જ મંત્રીઓ એ મંત્રણાઓ કરે છે અને મંત્રણા થતા થતા એવી એમને ખબર પડી કે આપણે એક ઉપાય કરીએ કે હે રાજા કંસ, આપણે અહીંયા ધનુર્યાગનું આયોજન કરીએ અને એમાં દૂર દૂરથી નગરે નગરના રાજાઓ, શક્તિશાળી યોદ્ધાઓ એ બધાને આપણે નિમંત્રણ આપીએ અને બધા જ શક્તિશાળી રાજાઓ પોતાની શક્તિનું પ્રદર્શન અહીંયા આપણા મથુરામાં કરે. અને તમે એ રાજા એવું નિમંત્રણ આપો નંદ બાબાને કે પોતાના બંને બાળકોને એ શક્તિ, એ યોદ્ધાઓના દર્શન કરવા માટે અનેક પ્રકારની કલાઓ, અનેક પ્રકારના યોદ્ધાઓ, અનેક પ્રકારના એ યુદ્ધના અસ્ત્ર શસ્ત્ર, એ બધાના દર્શન કરવા માટે એ ગોકુળ મૂકીને મથુરામાં આવે. અને આ તરફ રાજા વિચાર કરે છે કે મારે ત્યાં કોને મોકલવા.
મંત્રીઓને પૂછે છે, મંત્રીઓ પણ કોઈ જવાબ આપતા નથી. કારણ કે જે ન્યા જાય છે ને એ પાછા નથી આવતા, એટલે કોઈ કોઈનું નામ લેતા જ નથી. પરંતુ એ વખતે કંસને ખબર પડી કે આપણે બંને બાળકોના કાકા એટલે કે અક્રૂરજીને ત્યાં મોકલી, એના કાકા ત્યાં જશે ને અને વિનંતી કરશે તો અવશ્ય એમનું એ માનશે. અને એ જ સમયે સ્વયં રાજા અક્રૂરજીને તેડવા માટે એ હવે વિનંતી કરે છે, આજ્ઞા આપે છે. અને અક્રૂરજી પોતાનો રથ તૈયાર કરાવી ધન ઘડી ધન ભાગ અક્રૂરજી વિચાર કરે છે, આજે 11 વર્ષ અને 52 દિવસ પસાર થઈ ગયા, પણ હું વારંવાર પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા બાળ સ્વરૂપમાં મને દર્શન થાય. હે પરમાત્મા, હે પ્રભુ, મારી એક ઈચ્છા છે કે એ વૃંદાવનમાં એ જે લાલો, એ કૃષ્ણ કનૈયો, એ બલરામ એ ગાયોની સેવા કરતા હોય અને હું એનું દર્શન કરતો હોઉં, મારી આવી ઈચ્છા છે. અને આ તરફ અક્રૂરજી મનમાં શ્રી હરિનું સ્મરણ કરતા કરતા પોતાનો રથ તૈયાર કરાવ્યો છે. અને રથ ધીમે ધીમે મથુરા છોડી પોતાના ગુપ્તચરો પોતાની સાથે છે, ધીમે ધીમે રથ ગોકુળ તરફ જાય છે. અને આપણે બધા બેનો ધોળમાં ગાય છે, કેવું સુંદર ધોળ છે. એક સાથે બધા બોલો, અકરુણ. આ પ્રમાણે ધીમે ધીમે અક્રૂરજીનો રથ ગોકુળ તરફ જાય છે. અને ગોકુળ તરફ ધીમે ધીમે રથ આગળ વધ્યો અને બરોબર વચ્ચે આવે છે ભરપૂર માં યમુના નદી. અને યમુના નદીમાં સ્નાન કરી મધ્યાહનનો સમય થયો હતો. સંધ્યાવંદન કર્યા, સંધ્યાવંદન કરી અને અક્રૂરજી પાછા રથમાં બિરાજમાન થયા. અને ધીમે 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 ગોકુળ તરફ રથ ચાલે છે. પોતાના ગુપ્તચરો પણ એમની સાથે છે. અને અક્રૂરજીની એક ઈચ્છા હતી કે ગાયોની સેવા કરતા હોય કૃષ્ણ પોતાની મિત્રની સાથે રમત રમતા હોય, આગળ ગાયો ચાલી જતી હોય, પાછળ કૃષ્ણ પોતાના મિત્રની સાથે વાતચીત કરતા હોય. આવી મારી ઈચ્છા છે કે પ્રભુ મને દર્શન આપે. બરોબર રથ ધીમે ધીમે ગોકુળ તરફ જાય છે. અને સૂર્યનારાયણ અસ્તાચળમાં જતા હતા. અને એને જેને કહેવામાં આવે છે ગોધૂલિક સમય. આપણા શાસ્ત્રમાં એવો નિયમ છે, એક છે મધ્યાહનનો સમય, જેને અભિજીત નક્ષત્રનો વિજય મુહૂર્ત કીધું છે. અને બીજો સમય છે ગોધૂલિક સમય. અને આ સમયે બધાને એવી ઈચ્છા હોય કે એ સમયે અમે અમારા દીકરીના લગ્ન કરી અને કન્યાદાનનું દાન કરીએ. એક મધ્યાહનના સમયે જેને વિજય મુહૂર્ત કીધું છે, અને બીજો સમય કીધો છે ગોધૂલિક સમય, કે જ્યારે ચરવા ગયેલી ગાય એ જ્યારે આપણા ઘરે આવે, આખે આખું ધણ ગામ તરફ આવે, નગર તરફ આવે. અને એ સમયે ભગવાન સૂર્યનારાયણ અસ્તાચળમાં જતા હોય. અને ધીમે ધીમે ગાય ચાલતી ચાલતી નગર તરફ આવે. અને ગાયની ખરીમાંથી ધીમે ધીમે રજકણ એ ઉડે. અને એ રજકણ ઉડી અને જે વરાજો ઘોડા ઉપર બિરાજમાન થયો હોય, અને ધીમે ધીમે એ વરઘોડો મંડપ તરફ આવતો હોય. અને ગાયના ખરીમાંથી ઉડેલી માટી, અને એ માટી એ વરાજાના કપાળમાં ચોટી જાય. આને કીધું છે ગોધૂલિક સમય. પણ હવે હારું ઊંધું થઈ ગયું છે. લખે ખરા ગોધૂલિક સમયે, લેખોએ કંકોત્રીમાં બરોબર 3 વાર નક્કી કર્યું હોય, 3 વાર 4 વાર ફોન નક્કી થયા હોય કે આપણે એ જ સમયે બરોબર કન્યાદાનનો વિધિ નક્કી કરવો જ છે. પણ ખબર નહીં યાર પછી ક્યારે બધું ફરી જાય ને આખે આખું. અને ત્યાં 5 જણા કેવા આવે કે શાસ્ત્રીજી ઉતાવળ કરતા નહીં, અમારે થોડુંક ડેકોરેશન સમાજને બતાવવું છે, થોડાક ફટાકડા અમે લેવાસી બતાવવા છે.
અને ક્યાં ગોધુલિક સમય અને ક્યાં 8 વાગી જાય તોય મંડપમાં ન આવે. અને આ મંડપમાં આવે ને એટલે પછી હું કે ખબર, હવે મારે નથી કેવું. હવે તમને બધાને ખબર જ છે. તો અહીં ભાગવતકાર કહે છે કે ગોધુલિકના સમયે બરોબર જ્યારે ગાયનું ધણ નગર તરફ આવે છે અને એમની પાછળ કૃષ્ણ પોતાના મિત્રોની સાથે વાતચીત કરતા કરતા રમત રમતા રમતા એમની ગાયોની પાછળ જાય છે. અને દૂરથી અક્રૂરજીએ આ દ્રશ્ય જોયું અને એ વખતે અક્રૂરજીએ કીધું રથવાળાને સારથીને, મારો રથ તમે ઊભો રાખો. નીચે ઉતરીને અક્રૂરજી દંડવત જેમ લાકડી પડે ને એમ એ ભૂમિ ઉપર પડી ગયા છે. આજે પ્રભુએ મારી ઉપર કૃપા પધરાવી છે. આજે કૃષ્ણચંદ્રની મારી ઉપર દયા થઈ છે અને એને કારણે મેં મનમાં ને મનમાં મારા અંતરાત્મામાં એવી ઈચ્છા હતી કે ગાયોની સેવા કરતો હોય કાનો, અને મારા દર્શન એવા કરવા છે. એ સમયે દૂરથી અક્રૂરજીએ લાલાના સુંદર મજાના પિતાંબર ધારણ કર્યા છે. સુંદર મજાનો મોર નો એ મુગટ ધારણ કર્યો છે, મોર પીછનો મુગટ પહેર્યો છે. અને દૂરથી આ દ્રશ્ય જોયું ને અક્રૂરજીના નેત્રમાંથી ટપક ટપક આંસુ ચાલુ થયા છે. વિચાર કરે છે કે ક્યાં અમારો રાજા ક્રૂર કંસ અને ક્યાં આ બંને નિર્દોષ બાળકો. મારવા માટેની યોજના કરી છે. અમારા દુષ્ટ પાપી કંસને ખબર નથી કે આ કોઈ સામાન્ય નથી. આ બંને બાળકો સાક્ષાત શ્રી હરિના જ અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છે. અક્રૂરજી ચોધારા આંસુથી રડે છે. ક્યાં આ બંને નિર્દોષ બાળકો, આ નિખાલસ બાળકો. અને આજે મારા જાતે પ્રભુ હું તમને આજે લઈ ગોકુળમાંથી હું મથુરા તરફ લઈ જવાનો છું. પ્રભુ તમે મને માફ કરી દેજો. આમ કરતા કરતા અક્રૂરજી સારથીને કહે છે કે હવે મેં દૂરથી મેં લાલાના દર્શન કર્યા છે. લાલાએ પોતાના પગમાં એને પગરખા પણ પહેર્યા નથી. આ કૃષ્ણનો એક સંકલ્પ હતો કે હું ગાયની સેવા કરીશ પણ મારા પગમાં હું પગરખા નહીં પહેરું. જ્યાં સુધી હું વૃંદાવનમાં રહીશ, જ્યાં સુધી હું ગોકુળમાં રહીશ, ત્યાં સુધી મારા કેસ છે એ હું નહીં ઉતારું. જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ, જ્યાં સુધી હું ગોકુળમાં રહીશ, ત્યાં સુધી હું સીવેલા વસ્ત્ર હું મારા અંગ ઉપર ધારણ નહીં કરું. આ કૃષ્ણના સંકલ્પ છે. આપણા શાસ્ત્રમાં પણ નિયમ છે કે તમે રસોડામાં જાઓ, તમે ગાયની ગૌશાળામાં જાઓ, તમે મંદિરે જાઓ, તમે તમારા જ ઘરનું રસોડું હોય ત્યાં તમે જાઓ, તમે પાણીયારે જાઓ, તમે કોઈ લગ્નના મંડપમાં જાઓ, તમે યજ્ઞશાળામાં જાઓ, તો ત્યાં તમારે ચપ્પલ ન પહેરવા જોઈએ. ચપ્પલને તમારે દૂર કાઢવા જોઈએ. પણ એક તરફ આપણી સંસ્કૃતિ અને એક તરફ આપણું વિજ્ઞાન, અને વિજ્ઞાન મને તમને એવો રસ્તો બતાવે છે કે કદાચ તમે ચપ્પલ નહીં પહેરો તમને શરદી થઈ જશે. પણ સજ્જનો યાદ રાખજો, તમે તમારા શરીરને જેવી ટેવ પાડશો ને એવું શરીર તમારી અનુકૂળ થઈ જશે. અને આપણે એવી ટેવ પાડશું ને તો એ જ આપણું શરીર એ પ્રતિકૂળ થઈ જશે. અને પછી ચપ્પલ વગર, મોજા વગર તમે ઘરમાં નહીં રહી શકો. એક તરફ આપણી સંસ્કૃતિ કેટલું જતન કરવાનું, એટલી બધી વિનંતી કરે છે કે તમે એનું પાલન કરો, નિયમનું પાલન કરો. અને એક તરફ આપણે ટીવીના માધ્યમ દ્વારા જોઈએ કે ગ્રહણ હોય તે દિવસે આપણે જમી લેવું જોઈએ. એક તરફ બધા જમણવાર કરતા હોય, સૂર્યનું ગ્રહણ હોય, ચંદ્ર ગ્રહણ હોય તો આપણે એ તરફ આપણે બધા ભોજન કરતા હોય. પણ સજ્જનો યાદ રાખજો, જ્યાં સુધી તમે તમારા જીવનમાં તમે ધર્મને ધારણ નહીં કરો ને ત્યાં સુધી પ્રભુ તમને મદદ નહીં કરે. અહીં ભાગવતકાર કહે છે કે અક્રૂરજીને મનમાં ને મનમાં એ વિચાર આવે છે કે આજે નિર્દોષ બંને બાળકો અને મોતના મુખમાં હું લેવા માટે આવ્યો છું. પણ કૃષ્ણના એ સંકલ્પ છે, પગપાળા ગાયોની સેવા કરે છે. અને આ તરફ અક્રૂરજી રથમાંથી નીચે ઉતર્યા છે, પાછા રથમાં બેઠા નથી. અને જ્યાં
કૃષ્ણ અને બલરામ ચાલેલા છે એ ભૂમિ ઉપર જુએ છે તો ચરણના જ્યાં જ્યાં પ્રભુના ચરણ છે ત્યાં સુંદર મજાના એવા ચિહ્નના દર્શન કર્યા છે. અક્રૂરજી દંડવત નમસ્કાર કરતા 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 ગૌશાળા તરફ જાય છે. દૂરથી કૃષ્ણના દર્શન કરે છે, બલરામના દર્શન કરે છે. એક એક ગાયને પ્રભુ પોતાના હાથે ઘાસ ખવડાવે છે. પ્રભુને ખબર હતી આવતીકાલે હું હવે ગોકુળમાં નથી રહેવાનું, આવતીકાલે મારે ગોકુળ છોડી અને મારે મથુરામાં જવાનું છે. એક એક ગાયને વિનંતી કરે છે કે તમે મારા હાથે થોડુંક ઘાસ ખાઓ. સૌથી વધારે વાલી કપિલા નામની ગાય, એની પાસે પ્રભુ જાય છે અને જ્યારે ઘાસ ખવડાવે છે ત્યારે કપિલા ગાય ઘાસ ખાતી નથી. એને ખબર પડી ગઈ આવતીકાલે કૃષ્ણ આ ગોકુળ મૂકી, આ વૃંદાવન મૂકી અને એ તો મથુરામાં જવાના છે. પોતાના હાથથી એને પાણી પાય છે તો એ પાણી પણ પીતી નથી, ઘાસ ખવડાવે તો ઘાસ પણ ખાતી નથી. દૂરથી અક્રૂરજી આ દર્શન કરે છે અને બરોબર સાયંકાલનો સમય થયો. ગાયોની સેવા કરી બલરામ અને કૃષ્ણ નંદાલયમાં આવે છે. નંદાલયમાં આવ્યા, નંદ બાબા એમનું સ્વાગત કરે છે. આમ એમનું સ્વાગત પૂર્ણ થયું. અક્રૂરજીનું સ્વાગત થયું છે, સ્વાગત પૂર્ણ થયું. નંદ બાબા કહે છે કે હે લાલા બલરામ, આ તારા કાકા છે ને તમે વંદન કરો. લાલો અને બલરામ, કૃષ્ણ અને બલરામ અક્રૂરજીના પગ પકડી, એના ચરણ પકડી અને વંદન કરે છે. આ તરફ માતા યશોદા પોતાના એ રસોડામાં એ રસોઈ તૈયાર કરી રહ્યા હતા. એને ખબર પડી કે કોઈ મથુરાથી કોઈ અક્રૂર નામનો કોઈ વ્યક્તિ છે અને એ લાલાના કાકા થાય છે અને આજે તેડવા માટે એ ગોકુળમાં આવ્યા છે. બધી સામગ્રી સિદ્ધ થઈ ગઈ. મોડું નથી થતું ને? ઓલા સ્વયંસેવક ભાઈઓને પૂછવું પડે, મોડું થાય છે? આપણે 5 જ મિનિટની વાર છે. એક ક્રમ પૂરો થાય એટલે આપણે હમણાં જ બધાએ પ્રસાદ લેવાનો છે. યશોદા માતા કહે છે લાલા, એક વખત તું મને કહી દે તું કોનો દીકરો છે? યશોદા માતાને ખબર પડી ગઈ છે કે આ લાલો મારો દીકરો નથી, આ તો દેવકી અને વસુદેવનો દીકરો છે. વારંવાર એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. લાલો તો એક જ વાત કરે, હે માં, હું તારો જ દીકરો છું. અક્રૂરજી માટે, નંદ બાબા માટે એ થાળ તૈયાર થયા છે. બલરામ માટે પણ થાળ તૈયાર થયો છે. કૃષ્ણ આજે બલરામની સેવા કરે છે, બાબાની સેવા કરે છે. એટલું જ નહીં, અક્રૂરજી પણ સેવા કરે છે. પોતાના હાથ દ્વારા પીરસે છે, બધાને જમાડે છે. પણ લાલાને ખબર હતી મારી માં આજે પોતાના મુખમાં અન્નનો દાણો નથી ખાવાની. નંદ બાબા અને અક્રૂરજી ને બધાએ ભોજન કર્યું છે અને કૃષ્ણ રસોડામાં જઈ અને કહે છે કે માં, ચાલો આપણે હવે જમી લઈએ. યશોદા માં કહે છે કે લાલા, આજે મને ભૂખ નથી લાગી. લાલાને ખબર પડી ગઈ કે માં એટલું જ કહે છે કે મને ભૂખ નથી લાગી, તો સામે કૃષ્ણ પણ એટલું જ કહે છે કે માં, મને પણ ભૂખ નથી લાગી. કૃષ્ણ વારંવાર પ્રયત્ન કરે છે. પોતાના હાથે થાળમાંથી એક કોળિયો લઈ અને એ યશોદા માતાના મુખમાં પધરાવવાનો પ્રયત્ન કરે. એ વખતે માં યશોદા લાલાનો હાથ પકડી અને લાલાના હાથે નો જે કોળિયો છે એ કૃષ્ણના મુખમાં મૂકે છે. કૃષ્ણ થોડી પ્રસાદી લઈ અને એ જ હાથ માના મુખમાં એ પધરાવે છે કે માં, એક શરતે હું મારા મુખમાં અન્નનો દાણો મૂકું, તો તારે પણ આ કોળિયો લેવો પડશે. આમ કરતા કરતા માત્ર એક જ કોળિયો માં યશોદાએ અને કૃષ્ણચંદ્રએ પોતાના મુખમાં પધરાવ્યો છે. યશોદામાં એમ કહે મને પણ ભૂખ નથી, આ તરફ લાલો પણ કહે મને પણ ભૂખ નથી. શયન ખંડમાં ગયા છે. બલરામ પોતાના કક્ષમાં,
નંદ બાબા એ એમના કક્ષમાં અક્રુજીને જે નિવાસ આપ્યો છે એ નિવાસ ખંડમાં એ પણ શયન કરે છે. કૃષ્ણને રાતે ઊંઘ આવતી નથી. નંદાલયની એ અટારીએ આટા મારે છે અને ગોકુળ વાસીઓ જેટલા દૂરથી એના નગરના દૂર દૂરથી જેટલા એની ઝૂંપડીઓ દેખાય છે એના તરફ દ્રષ્ટિ કરી અને કૃષ્ણ ચોધાર આંસુથી રડે છે. કૃષ્ણ એવું વિચાર કરે છે, એ નગરજનો તમે મને અલૌકિક પ્રેમ આપ્યો છે, માં તે મને સૌથી વધારે પ્રેમ આપ્યો છે. હવે મારો સમય અહીંયા પૂરો થાય છે. 11 વર્ષ અને 52 દિવસ મેં વૃંદાવનમાં લીલા કરી, એ દિવસો હવે પૂરા થાય છે. મનમાં ને મનમાં કૃષ્ણ અટારીએથી જુએ છે, નગર દર્શન કરી તરત નીચે આવે છે. એને ખબર હતી કે મારી માં એના કક્ષમાં શયન કરવા માટે ગઈ છે, પણ મારી માં યશોદા રડતી હશે. દોડીને જાય છે. કૃષ્ણ જુએ છે યશોદા માતાના નેત્રમાંથી ટપક ટપક આંસુ પડે. જુએ છે આખું ઓશીકું આજે ભીનું થઈ ગયું છે. કૃષ્ણ પોતાના હાથથી લાંબો હાથ કરી યશોદા માતાને ઊભા કરે છે. માં, શા માટે તું રડે છે? એનો હાથ પકડી અને નંદાલયની ઓસરીમાં લઈ આવે છે. એક થાંભલીના ટેકે માં યશોદા ઊભા રહ્યા છે. લાલો એનો હાથ પકડી ધીમેકથી નીચે બેસાડે છે. થાંભલીના ટેકે બેઠા છે. નેત્રમાંથી સતત ટપક ટપક આંસુ પડે છે અને કૃષ્ણ પોતાની નાની હથેળી દ્વારા એના આંસુ લૂછે છે. એક તરફ માતાનો પ્રેમ છે, એક તરફ દીકરાનો પ્રેમ છે. સંતાનનો પ્રેમ અને માતાનો પ્રેમ અલૌકિક પ્રેમ છે અને વારંવાર એના આંસુ લૂછે છે. એક જ પ્રશ્ન માં કહે છે, હે લાલા, એક વખત કહી દે તું કોનો દીકરો છે? પણ કૃષ્ણ રડતા રડતા એટલું જ કે, અરે માં, મારે તને કેટલી વાર કહેવું કે હું તારો જ દીકરો છું? તો એ વખતે યશોદા માં રડતા રડતા કહે છે, આ નગરજનો કહે છે, આ બધી ગોપીઓ વાતો કરે છે કે તું તો વસુદેવનો દીકરો છો, દેવકીનો દીકરો છે. કૃષ્ણ કહે છે કે નહીં માં, હું તારો જ દીકરો છું. આ પ્રમાણે રાત્રિ પસાર થઈ ગઈ છે. રાત્રિ પસાર થઈ ગઈ અને બરોબર પ્રાતઃકાળનો સમય થયો. સૂર્યનારાયણ ઉદિત થયા છે. નગરના જેટલી ગોપીઓ હતી બધાને ખબર પડી ગઈ કે કૃષ્ણને તેરવા માટે કોક અક્રૂરજી આવ્યા છે, પણ વિધાતાએ કદાચ નામમાં કંઈક ભૂલ કરી છે. બધાને અક્રૂરજી કરીને બોલાવે છે, પરંતુ વિધાતાએ નામ ખોટું પાડ્યું છે. આ તો ક્રૂર છે. આપણી વચ્ચેથી લાલાને લેવા માટે આજે આવ્યા છે. એ વખતે ભાગવતકાર કહે છે, બધી ગોપીઓ ભેગી થઈ અને અક્રૂરજીનો જ્યાં રથ ઊભો હતો ને એની આગળ બધી ગોપીઓ સૂઈ ગઈ છે. આ તરફ નંદ બાબાને વંદન કરે બલરામ અને કૃષ્ણ, નિત્ય કર્મ પૂર્ણ કરી અક્રૂરજીને વંદન કરે અને છેલ્લા આશીર્વાદ યશોદા માતાના લેવા માટે જાય છે. યશોદા માતા એક જ શબ્દ વારંવાર એક જ વાક્ય બોલે છે, લાલા, તું અહીં રોકાઈ જા. એક વખત કહી દે મેં તને દામણાથી બાંધ્યો તો એ તું ભૂલી ગયો ને? અને કૃષ્ણ એટલું જ કહે છે કે માં, આ જન્મમાં નહીં, પરંતુ હવે પછી આ પૃથ્વી ઉપર હું જેટલા જન્મ લઈશ ને ત્યારે એ તો હું ક્યારેય નહીં ભૂલું. હે માં, એ તો તારો પ્રેમ હતો અને પ્રેમના તાતણે હું બંધાણો હતો અને એ તો હું ક્યારેય નહીં ભૂલું. અને આ પ્રમાણે જ્યારે કહ્યું અને યશોદામાં વધારે ડરવા લાગ્યા છે. માતાના આશીર્વાદ લઈ અને છેલ્લે ગૌશાળામાં કૃષ્ણ અને બલરામ જાય છે. જ્યાં જુએ છે તો ગાયના નેત્રમાંથી ટપક ટપક આંસુ ચાલુ થયા છે. ભાગવતકાર કહે છે કે કપિલા નામની જે ગાય હતી એટલી ભગવાન કૃષ્ણને પ્રિય હતી કે કૃષ્ણ એનું જ માખણ ખાય, એનું જ દૂધ પીવે છે. અને આજે ગાયે
પાણી પીવાનું છોડી દીધું છે. આ તરફ યશોદા માતાએ પણ અન્ન પોતાના મુખમાં પધરાવવાનું આજથી બંધ કરી દીધું છે. કૃષ્ણ અને બલરામ માતા પિતાને વંદન કરીને બહાર આવે. અક્રુજીને કહે છે કે ચાલો હવે ધીમે ધીમે રથ તમે આગળ ચલાવો, ચાલો આપણે હવે કાકા મોડું થાય છે, વિલંબ ન કરો, ઝડપથી હવે આપણે મથુરા તરફ જઈએ. અને ત્યાં કૃષ્ણચંદ્ર જુએ છે ગોપીઓ બધી આગળ સૂઈ ગઈ છે. એ લાલા, જો તું અમને મૂકીને જ જવાનો હતો તો શા માટે તે આ બધી લીલાઓ ગોકુળમાં કરી? હે લાલા, જો તું અમને મૂકીને છોડીને જવાનો હતો તો શા માટે તે વૃંદાવનમાં તે બંસરી વગાડી? કૃષ્ણ એટલું જ કહે છે, અરે ગોપીઓ, હું ક્યાં જાઉં છું? હું તો તમારી વચ્ચે જ છું. નહીં લાલા, એક તરફ વિધાતાએ ખોટું નામ રાખ્યું છે અક્રૂર. એ અક્રૂર નથી, આ તો ક્રૂર છે. અમારી વચ્ચેથી આજે તને લેવા માટે આવ્યો છે. ને લાલા, અમે પણ તને ઓળખી ગયા છીએ, તું પણ કપટી છે. પેલા તું વેણુનો નાદ કરે અને અમે દોડીને આવીએ ને એટલે તું એમ કહે તમારું અહીંયા શું કામ છે? વારંવાર ગોપીઓ રડતી રડતી કૃષ્ણને કહે છે કે લાલા, તું અમને છોડીને ન જા, અમારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી અને વિનંતી કરે છે, ગોપીઓ, હું તમને એક વચન આપું છું. જ્યારે જ્યારે તમે કામ કરતા થાકી જાઓ, પાણીનું બેડું તમારા મસ્તકે તમે ચડાવવાનો પ્રયત્ન કરો ને ન ચડે ને, તમે એક વખત મને મારું નામ લેજો, હું તમને બેડું તમારા મસ્તકે પધરાવીશ. તમારી વચ્ચે જ હું છું. આટલું કહીને રથ આગળ વધ્યો. યમુના નદીને કિનારે રાધાજી ઉભા છે. રાધાજી એટલું કહે છે કે લાલા, સૌથી વધારે તું મને પ્રેમ કરે છે. એને પણ સમજાવે છે. કૃષ્ણ કહે છે, મારું જે એક બીજું સ્વરૂપ રાધા તમે છો. રાધાજી માનતા નથી. પોતાના હાથમાં રહેલી બંસરી હતી ને એ પ્રભુએ રાધાજીને આપી છે. રાધાજી, જ્યારે જ્યારે હું યાદ આવું ને ત્યારે તમે બંસરી વગાડજો, હું તરત આવી જઈશ. બધાને વચન આપી અને ભગવાન કૃષ્ણ રથમાં બેઠા. રથ આગળ ચાલે છે, પણ ગોકુળ અને મથુરાનું અંતર થોડુંક વધારે દૂર હતું, વાર લાગે. એને કારણે ધીમે ધીમે રથ આગળ ચાલે છે. કથાને આપણે વિરામ આપીએ, 2 જ મિનિટ માટે સંકીર્તન કરીએ અને પછી જે પ્રમાણે સ્વયંસેવકે વ્યવસ્થા કરી હોય એ પ્રમાણે બધા આપણે પ્રસાદ ગ્રહણ કરીશું. ચાલો, જે જેના નામ બોલો એ બધા જ ભાઈઓ અહીં પૂજ્ય શ્રી કન્યા બાપુના આશીર્વાદ લેશે અને આશીર્વાદની સાથે બાપુ એમને ખેસ ધારણ કરાવશે. આપણે જે નામ લો એ બધા જ ભાઈઓ. રફાડિયા ગ્રુપના મહેમાનો રમેશભાઈ ખૂટ આવ્યા છે, એમને વિનંતી કરું છું સ્ટેજ પાસે આવે. પૂજ્ય કન્યા બાપુ એમને ખેસ પહેરાવી અને એનું સ્વાગત કરે છે. આપણે બધા જ તાલીઓના નાદ. રમેશભાઈ ખૂટ, ત્યાર પછી હરેશભાઈ ખૂટ, ગામ રફાડિયા. દિનેશભાઈ સાવલિયા. આપણે બધા તાલીઓ પાડશું. આ બધા જ મહેમાનો આપણી વચ્ચે એનું સ્વાગત થઈ રહ્યું છે. લક્ષ્મણભાઈ ઠુમર, મનુભાઈ વેકરિયા, ભાવેશભાઈ વેકરિયા, ભીખુભાઈ ખુમાણ, હરેશભાઈ કાપડિયા, પાંચાભાઈ કાપડિયા, પાચાભાઈ હીરાભાઈ કાપડિયા. આ બધા જ મહેમાનોનું આપણે બધા તાલીઓથી સ્વાગત કરીશું. ત્યાર પછી વિરેન્દ્રભાઈ ખુમાણ, ગામ હાથસણી, ત્યાંથી વિરેન્દ્રભાઈ એવા છે ખુમાણ, એમને પણ તાલીઓથી વધાવો.
હાલો હવે આપણે તાલી પછી પાડતા હતા પણ આપણે તાલી પહેલા પાડવાની છે, કારણ કે ભગવાન દ્વારકાધીશ આજે ગૌશાળામાંથી જાનીઓ જાન લઈ અને અહીં આવવાના છે અને રૂક્ષ્મણીના વિવાહ થવાના છે, પણ જાનને આપણે એમને જવા દેવાય તો કે નહીં, એને આપણે કંઈક નાસ્તો ચા પાણી તો કરાવવો પડે કે નહીં. તો આજે સાંજે જે જાન આવશે એને નાસ્તો કરાવશે ગૌરવભાઈ ધડુક, ગામ રાજકોટ. એને વિનંતી કરું કે કન્યા બાપુનો તાલી પાડો. ગૌરવભાઈ ધડુક, રાજકોટ. સાંજે જે જાન આવશે એને નાસ્તો કરાવશે. ત્યાર પછી 2100 રૂપિયા ધીરુભાઈ ભગવાનભાઈ રાદડિયા, 1100 રૂપિયા લક્ષ્મણભાઈ રણછોડભાઈ ઠુમર, ગામ ગળત, 5000 રૂપિયા અશોકભાઈ ભીમજીભાઈ રાદડિયા, 1000 રૂપિયા કરશનભાઈ સમજુભાઈ રીબડિયા. બધા મહેમાનો, બધા દાતાઓને તાલીઓથી પુનઃ વધાવીએ. વિનુભાઈ વિરાણી, ગામ જૂની ચાવણ, હાલ વિસાવદર, એમને પણ વિનંતી કરું કે પૂજ્ય બાપુ પાસે આશીર્વાદ ગ્રહણ કરવા માટે આવે. 2 મિનિટ માટે સંકીર્તન કરી જયકાર કરી અને આપણે બધા છૂટા પડીએ. હરે રામ 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 સીતારામ, રામ 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 સીતારામ, રામ રામ. હરે રામ 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 સીતારામ, રામ રામ. હરે રામ 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 સીતારામ, રામ રામ. સીતારામ રામ રામ સીતારામ, રામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ રાજ કી જય. गिरिराज धरण की जय. सदगुरु देव की जय. भागवत भगवान की जय. सुखदेव जी महाराज की जय. रणछोड़ जी महाराज की जय. रघुराम जी महाराज की जय. सब संतन की जय. सब देवोनी जय. नमः पार्वती पते